નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, મધ્યપ્રદેશના જબલપુરમાં યુવક મચી નાખે તેવી ઘટના બની છે। લગ્નમાં બહેનની વિદાય થઈ તે પહેલાં જ 5 ભાઈઓના મોત થઈ ગયા છે। બહેનના લગ્નની જાણ આવવાની હતી અને ટ્રક નીચે દબાઈ જતા તે 5 ભાઈઓના મોત થયા છે। આ ગંભીર અકસ્માતમાં જબલપુર નરસિંહપુર રોડ પર ચારંગના તિરંગ ગામ પાસે થયો હતો। જોકે પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન હોવાથી બધા પાણીની સુવિધા ઊભી કરવા લાગ્યા હતા, ત્યારે પરિવારનો એક સગીર પાણીનો ટેન્કર લેવા માટે ટ્રેક્ટર લઈને નીકળ્યો હતો, ત્યારે તેની સાથે વધુ 6 સગીરો પણ સાથે ગયા હતા। જોકે ટ્રેક્ટર અડધો કિલોમીટર રસ્તો કાપતા જ અનિયંત્રિત થઈને 10 ફૂટ નીચે ખેતરમાં પલટી ગયું હતું અને જેમાં બધા બાળકો તેની નીચે દબાઈ ગયા હતા। ત્યારે મિત્રો, આ અકસ્માત પર મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે શોક વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના મૃતકના બાળકોને પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી અને ઘાયલને તમામને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે। બીજી તરફ અકસ્માતની માહિતી મળતા જ કેબિનેટ મંત્રી રાકેશસિંહ મેડિકલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી। ત્યારે મિત્રો, અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।